નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌ વસાઉ, નમો એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સંદેશી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વિદો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મનના વિચારોને, કારણ કે વિચારો એ મનનો ખોરાક છે અને જેમ સારો ખોરાક લેવાથી શરીર સશક્ત બને, હેલ્ધી બને, તેજસ્વી બને, એવી રીતે મનના વિચારો જો ખોરાક છે તો વિચારો જો સારા હોય, હેલ્ધી હોય, સુંદર હોય તો એનાથી મન પણ સારું રહેવાનું, સશક્ત બનવાનું, મન હેલ્ધી બનવાનું, મનનું આરોગ્ય સારામાં સારું જળવાઈ જવાનું. અને એટલા જ માટે સારા વિચારો કેવી રીતે કરી શકાય એની એક દોરવણી, એનું એક માર્ગદર્શન, એનું એક ગાઈડ, એ બધું આપણને આવા ગ્રંથો દ્વારા અને આવા પુસ્તકો દ્વારા જાણવા માટે મળે છે. અને જીવનની અંદરમાં સ્વસ્થ રહેવા માટે 2 પરિબળો અત્યંત જરૂરી છે. તમે શું ખાવ છો એ અને તમે શું વિચારો છો એ. આવી એક મજાની વાત લખી છે એક જણાએ કે જીવનની અંદરમાં સ્વસ્થ રહેવા માટે 2 બાબતો અત્યંત જરૂરી છે, 2 પરિબળ અત્યંત જરૂરી છે. એક તો પહેલા નંબરમાં આપણે શું ખાઈએ છીએ અને બીજા નંબરમાં આપણે શું વિચારીએ છીએ. પેટનો બગાડો જેવો ખોરાક થાય એવો થાય અને મનનો બગાડો જેવા પ્રકારના વિચારો હોય એવા પ્રકારનું થાય. હવે મારું પેટ સુધરશે કે બગડશે? જો કાચો ખોરાક ખાધો, પછી આ સીજ્યા વગરનો ખોરાક ખાધો તો મારું પેટ બગડવાનું. એવી જ રીતે કાચા વિચારો, નકામા વિચારો, ખોટા વિચારો, જે જરૂરી હતા ને એવા વિચારો, વધુ પડતા વિચારો જો મનની અંદરમાં કરવા માટે આવે તો મારું મન પણ બગડી જવાનું. એટલા માટે આ ગ્રંથકાર આપણને એ સમજાવે છે કે આવા સુંદર વિચારો મનની અંદરમાં ભરી રાખો. જ્યારે નવરા પડ્યા, નવરાશ આવી, કશું જ્યારે કામ નથી, ત્યારે આવા પ્રવચન, આવા પુસ્તકો, આવા વાક્યો એ આપણા માટે ખૂબ સરસ મજાનું કામ કરી આપશે. અને આ ગ્રંથ ઉપર વિચાર કરતાં 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 આજે આપણે 44મા નંબરના સૂત્રનો વિચાર કરવો છે. ગઈકાલે આપણે 43મા નંબરનો સૂત્રનો વિચાર કર્યો કે જેનો જેટલો પરિગ્રહ સતમ તાવર પરિતાપયતે. જેની પાસે જેટલો પરિગ્રહ છે એટલો એને વેદના વધારે થવાની, એટલો એનો સંતાપ વધારે થવાનો, એટલો એને દુઃખ વધારે થવાનું. એટલે વસ્તુનું દુઃખ નથી, વસ્તુ ઉપરનું મમત્વ દુઃખી કરે છે. વસ્તુનું જો મમત્વ જ ન હોય તો કોઈ ઉપાડી ગયું, ચોરી ગયું, લઈ ગયું, જૂટવીને ગયું, તમને પૂછ્યા વગર લઈ ગયા, ઠીક છે ભાઈ, લઈ જવાનો ને, આ જ વિચાર મનની અંદરમાં આવશે. પણ જ્યારે એ વસ્તુ ઉપરનું મમત્વ છે એટલે સીધી વેદના આવી જવાની. એટલે જેટલી ઝંઝાટ વધારે એટલી ઉપાધિ વધારે. આ વાત આપણે ગઈકાલે જોઈ લીધી. હવે આજે 44મા નંબરના સૂત્રની અંદરમાં એક અલગ રીતે મહાત્મા વાત કરે છે કે સદબુદ્ધિનો શું મહિમા હોય છે, બુદ્ધિ કેવી અદ્ભુત કામ લાગતી હોય છે એની વાત કરે છે. ન તથા ઈશવ પ્રભવંતી યથા પ્રજ્ઞાવતમ પ્રજ્ઞા. ન એટલે નહીં, તથા એટલે તેવી રીતે, તેવા પ્રકારે, ઈશવ એટલે બાણ. જૂના કાળની અંદરમાં આયુધ તરીકે સૌથી વધારે વપરાતું હતું બાણ. 1100 વર્ષ પહેલાનો આ ગ્રંથ છે. આજના કાળની અંદરમાં તો નવા આયુધો ઘણા આવી ગયા, મશીન ગન આવી ગઈ ને કેટલી પણ જાતની અલગ ગન, કેટલી પણ જાતના અલગ વેપન્સ આવી ગયા. પરંતુ જૂના કાળની અંદરમાં બાણાવરી વ્યક્તિ સૌથી વધારે પ્રખ્યાત હતી. જેમ અર્જુન હતા, કર્ણ હતા, એવી રીતે અહીંયા મહાત્મા એ બતાવે છે ન તથા ઈશવ. ઈશવ એટલે બાણ, ધનુષ્યમાંથી છૂટેલું જે બાણ હોય. તો કહેવાનો ભાવાર્થ અહીંયા એ છે
કે જેવો બાણનો પ્રભાવ નથી પડતો, ધનુષ્યમાંથી છૂટેલા બાણાવરીમાંથી છૂટેલા બાણ જેવો પ્રભાવ નથી પાડતા, જેવું નિશાન નથી વિંધતા, એના કરતાં વધુ કામ કરી જાય છે પ્રજ્ઞાવતાની પ્રજ્ઞા. પ્રજ્ઞાવતામ પ્રજ્ઞા એટલે બુદ્ધિશાળી વ્યક્તિની બુદ્ધિ. બુદ્ધિશાળી વ્યક્તિની બુદ્ધિ જેવું કામ કરે છે એવું કામ શસ્ત્રો પણ નથી કરી શકતા. અહીંયા ઈશવવાનો મતલબ લેવાનો છે શસ્ત્ર, આયુ, વેપન્સ, જેને આપણે હથિયાર કહી શકાય. આપણા હાથની અંદરમાં હથિયાર હોય અને આપણને હથિયાર વાપરતા આવડતો હોય, કેવો આપણને પ્રભાવ પડે કે બસ મારા હાથમાં હથિયાર છે, મને કંઈ પણ વાંધો નહીં આવે. પણ એવા સમયની અંદરમાં જેની પાસે હથિયાર નથી પરંતુ માત્ર એક બુદ્ધિ છે, તો બુદ્ધિશાળી માણસ હજારો હથિયારધારીઓની વચમાંથી રસ્તો કરી આબાદ ચાલી જઈ અને એક પણ જગ્યાની અંદરમાં ઘા ન લાગે, લોહીનું ટીપું પાડ્યા વગર આરામથી બહાર નીકળી જાય. આ વાત મહાત્મા આપણને એટલા માટે બતાવે છે કે આપણે બુદ્ધિનો ઉપયોગ ઓછો કરીએ છીએ અને સીધો હિંસાનો પ્રયોગ કરી લઈએ. બસ સીધું મારવાની વાત, ઝઘડવાની વાત, છૂટા પડી જવાની વાત. આ સૂત્ર બતાવીને મહાત્મા આપણને ચેતવે છે કે દોસ્ત, જેવી રીતે બાણનો પ્રભાવ નથી પડતો, જેટલો બાણનો પ્રભાવ નથી પડતો એના કરતાં પ્રજ્ઞા બુદ્ધિશાળી વ્યક્તિઓની બુદ્ધિ એટલો પ્રભાવ પાડી શકે છે. બાણ જેટલા સફળ નથી થતા એટલી પ્રજ્ઞાવાળુની પ્રજ્ઞા, બુદ્ધિશાળી વ્યક્તિઓની બુદ્ધિ કામ લાગતી હોય છે. આ સૂત્રને જો આપણે ડીપલી વિચારી લઈએ તો ઘરની અંદરમાં જ્યારે પણ સંઘર્ષ થાય, જ્યારે પણ ઝઘડાનું વાતાવરણ સર્જાય, અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં, માત્ર ઘર નહીં, કોઈ પણ ક્ષેત્રની અંદરમાં જ્યારે સંઘર્ષ થાય છે એટલે વ્યક્તિને બીજી મિનિટે એમ થાય શસ્ત્રથી ઉડાવી દઉં, શસ્ત્ર વાપરો, 2 ઢોલ મારીશ, કામ પતી જશે. હવે તમે જોજો, ચંડકૌશિકના આત્માએ, એ ચંડકૌશિક જ્યારે મુનિવરતા, તપસ્વી મુનિવરતા, વૈરાગી મુનિવરતા, એમની 2 ઓળખાણ આપી. સાધુ ઘણો તપિયો હતો અને ધરતો મન વૈરાગ. ચંડકૌશિક મુનિવરની 2 ઓળખાણ આપી છે, સાધુ તપસ્વી હોય ને વૈરાગી હોય. આનાથી વધારે ઉત્તમ સાધુ તત્વ શું હોઈ શકે? અને આવા મહાત્માએ જો એ વખતે બુદ્ધિનો પ્રયોગ કર્યો હોત ને તો કદાચ ચંડકૌશિકના અવતારની અંદરમાં એમને જવાનો વારો ન આવે. પરંતુ શું કર્યું? એ સમયની અંદરમાં હિંસા ઉપર વધારે મદાર રાખ્યો, હિંસા ઉપર વધારે જોર આપ્યું. બસ 2 ડંડા મારીશ, શાંત થઈ જવાનું, 2 લાકડી ફટકારીશ અને મુનિ શાંત થઈ જવાનું. હવે આ નાનકડો સાધુ છે, શું મારી સામે લવારા કરતો હતો, શું મારી સામે બોલવાનું હતું? હમણાં 2 ઢોલ મારીશ, 2 થપ્પડ લગા દૂંગા, 2 ડંડા માरूंगा ને શાંત થઈ જશે. મોટા ભાગે લોકોને મનમાં આ જ છે, બસ 2 ઠોકીશું, 2 શબ્દ ઊંચા અવાજે બોલીશું, 2 થપ્પડ મારી દઈશું અને 2-4 ધમકી આપી દઈશું એટલે માણસ શાંત થઈ જવાનો. પરંતુ મહાત્મા કહે છે કે દોસ્ત, હિંસક શસ્ત્રો કરતા, આયુધો કરતા, વેપન્સ કરતા, હથિયાર કરતા સૌથી વધારે તાકાત છે બુદ્ધિશાળી વ્યક્તિની બુદ્ધિ. જરા બુદ્ધિ લગાડીને, બુદ્ધિનો પ્રયોગ કરીને, એક સદબુદ્ધિને વાપરીને. હવે ચંડકૌશિક મુનિવર આત્માએ જો ખાલી બુદ્ધિનો પ્રયોગ કર્યો હોય, હવે શું કહેવાય? હિંસાનો પ્રયોગ તો ચલો આપણને સીધો ખબર પડી ગઈ, વ્યક્તિ આપણી સામે પડ્યો, આપણા વિરોધની અંદરમાં આવ્યો, આપણો અગેન્સ્ટ થઈ ગયો, આપણા માટે વિરોધમાં બોલ્યો, રસ્તામાં મળી ગયો, એકલો હતો અને આપણે 2-4 દોસ્તો સાથે રહેલા હતા અને બરોબર એની બોચી પકડી, કાટલો પકડી, શર્ટ પકડી અને 2-4 ઢોલ મારી દીધી. દેખ દુબારા કભી મુझे એક સમાચાર મિલે, જિંદા નહીં છોડુંગા, જિંદા છોડ દઉં. ઓલો બચારો ગભરાઈને કાયમ માટે શાંત થઈ જાય. હવે આનો મતલબ શું થયો ખબર છે? તમે દુશ્મનને શાંત કર્યો. જ્યારે પરમાત્મા આ સૂત્ર બતાવીને આપણને બતાવે, તમે દુશ્મનીને શાંત કરી. હિંસાથી દુશ્મન શાંત થવાનું અને બુદ્ધિનો પ્રયોગ કરવાથી દુશ્મની કાયમ માટે શાંત થઈ જવાની. તમે કેટલા દુશ્મનોને શાંત કરશો? આજે 4 ને સમજાવ્યા, કાલે બીજા 40 દુશ્મનો આવી જશે. તમે 40 દુશ્મનોને સમજાવ્યા, આવતીકાલે 400 દુશ્મનો આવી જશે. તમે કેટલા સાથે હિંસાનો પ્રયોગ કરશો? અને દર વખતે હિંસાનો પ્રયોગ સફળ જ થાય એવો કોઈ નિયમ નથી. શેરના માથે સવાશેર પણ હોઈ શકે છે. તમે એમ કહી દો કે દેખ મારી પાસે બંદૂક છે, ઓલો કે મારી પાસે મશીન ગન છે. તમે કહો મારી પાસે મશીન ગન છે, ઓલો કે મારી પાસે બહુ મોટા શાર્પ હથિયારો રહેલા છે. આ લડતી ઝઘડતી આ દુનિયાને અત્યારે શાંતિ મળે છે. હમાસ વાળા ઇઝરાયલ પર હુમલો કરે, અને ઇઝરાયલ વાળા હમાસ પર હુમલો કરે, એમાં વળી પાછું વચમાં ઈરાન કૂદી પડે. આ બાજુ યુક્રેન રશિયા તો ઝઘડતા જ આવેલા છે. અને અન્ય દેશોની અંદરમાં જુઓ, રોજ ક્યાંક ને ક્યાંક શસ્ત્ર, હિંસા, હથિયાર, આયુધ, આ બધાની બોલબાલા ચાલે.
અને વર્તમાન સમયની અંદરમાં વેપન્સ વેચવાની કરોડો રૂપિયાની નહીં, અબજો અને મલ્ટી મિલિયનર એટલે કે અબજો રૂપિયાનું બહુ મોટું બજાર છે શસ્ત્રો વેચવાનું. કેટલાક તો દેશો એવું કરે છે કે પોતાના હથિયારોને ખપાવવા માટે, પોતાના હથિયારોને વેચવા માટે બે દેશોને ઝઘડાવી મારે. બંને જણાને એવા ઝઘડાવે અને બંને જણાને શસ્ત્રો પૂરા પાડે, હથિયારો પૂરા પાડે અને બંને દેશો લડીને ખુવાર થઈ જાય. અરે એ વખતે એને બુદ્ધિનો પ્રયોગ કરવાનો હતો. પ્રજ્ઞાવતામ પ્રજ્ઞા ન તથા ઈશવ પ્રભવંતી યથા પ્રજ્ઞાવતામ પ્રજ્ઞા. કેટલું અદ્ભુત વાક્ય છે કે કોઈક વ્યક્તિ પતિ પત્નીમાં ઝઘડો કરાવીને, કોઈ વ્યક્તિ ભાઈ ભાઈમાં ઝઘડો કરાવીને, કોઈ વ્યક્તિ ગુરુ અને શિષ્યમાં ઝઘડો કરાવીને, કોઈ વ્યક્તિ પ્રેમાર બે વ્યક્તિઓના વચની અંદરમાં આવીને હવનના હાડકા નાખી જાય અને એ વ્યક્તિ ટૂંકી બુદ્ધિવાળો હોય, બુદ્ધિનો પ્રયોગ ન કર્યો અને સીધા લડી પડ્યા, ઝઘડી પડ્યા. ઓલાને તો આ જોઈતું હતું, એને પોતાના હથિયારો વેચવાતા, પોતાના શસ્ત્રો વેચવાતા અને બંને જણાને શસ્ત્રો પૂરા પાડીને એને પોતાનો ખજાનો ભરી લીધો અને તમે જિંદગીની અંદરમાં સાવ હારી ગયા. એના કરતાં બુદ્ધિનો પ્રયોગ કરો. કોણ છે આ ઝઘડાના મૂળની અંદરમાં? કોણ મને ઝઘડાવે છે? શું કામ આ ઝઘડો થાય છે? કયા કારણે ઝઘડો થાય છે? આ થોડાક ડીપમાં ઊંડા ઉતરીશું તો આપણને દેખાશે. જવાનોને કર્મનો વાંક છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવને લઈને આવેલી છે. આપ સ્વભાવ મારે અવધુ સદા મગન મેં રહેના. જગત જીવ હે કર્માધીના અચરિત કછું અનદીના. ચિદાનંદજી મહારાજે એટલી સરસ મજાની સજ્જાઈ બનાવી છે. ક્યારેક સંધ્યાના સમયની અંદરમાં આ સજ્જાઈ બોલીએ, મન એટલું બધું શાંત થઈ જાય. આપ સ્વભાવ મારે અવધુ સદા મગન મેં રહેલા. એ અવધુ, એ સાધક, તું તારા સ્વભાવની અંદરમાં મગ્ન બની જા, તારા સ્વભાવની અંદરમાં ખોવાઈ જા, ઊંડો ઉતરી જા. જગત જીવ હે કર્માધીના અચરીજ કછું અનદીના. અરે જગતના જીવો કર્માધીન છે, એમાં કોઈ આશ્ચર્ય નહીં પામવાનું. મને ખબર પડી કે મારો સગો ચેલો મારા વિરોધમાં વાતો કરે છે. જગત જીવ હે કર્માધીના અચરીજ કછું અનદીના. પતિને ખબર પડી કે મારી પત્ની મારાથી વિરોધમાં કાર્ય કરી રહી છે, બીજી વ્યક્તિઓની સાથે વધારે સંબંધ રાખી રહી છે, તો આપ સ્વભાવ મારે અવધુ સદા મગન મેં રહેના. જ્યારે પિતાજીને ખબર પડે કે મારો દીકરો મારા વિરોધની અંદરમાં કામ કરે છે, મારી અગેન્સ્ટ કામ કરે છે, મને નુકસાન થાય એવું કામ કરે છે, મારા દુશ્મનોની સાથે ભરી ગયો છે, ત્યારે પણ વિચારવાનું જગત જીવ હે કર્માધીના અચરીજ કછું અનદીના. છે ભાઈ, જગતના જીવો છે, કર્માધીન છે. અને બિલાડીની દોટે ચડ્યો ઉંદરનો શું માને. ભાઈ આ બધું સંસારમાં આવું ચાલ્યા જ કરે. ચિદાનંદજી મહારાજે આવી બે ત્રણ સજ્જાઈઓ બનાવી છે. ક્યારેક ગાઈએ એમ થાય કે આપણી બુદ્ધિની અંદરમાં જાણે કે અમૃત રેડાઈ રહેલું છે. હવે ચંડકૌશિકના આત્મા મુનિવરે જો માત્ર બુદ્ધિનો પ્રયોગ કર્યો હોય, કેમ મહાત્મા આવું કહે છે વારંવાર? એની ઉંમર છે, નાદાન છે, હજી શાસ્ત્રો નથી ભણ્યા. 2-4 દિવસ જવાનો, પછી એને સમજાવીશ કે વડીલ સાથે કેવી રીતે વાતચીત કરાય, વડીલની આમલ્યા કેવી રીતે જાળવાય, વડીલનો આદર ભાવ કેવી રીતે કરાવાય, વડીલને ભૂલ પણ કેવી રીતે બતાવાય. હું પછી એને શાંતિથી સમજાવી દઈશ. હમણાં જવાનો, મારે એને કશું જ નથી કહેવું. આવો બુદ્ધિનો પ્રયોગ કરીને જો પોતે શાંત રહ્યા હોત તો કશો જ વાંધો ના આવત, પણ બુદ્ધિનો પ્રયોગ નથી કર્યો. અને આ મહાત્મા કહે છે કે શત્રુઓના હાથની અંદરમાં રહેલા બાણનો જેટલો પ્રભાવ નથી પડતો, એનાથી કઈ ગણો વધારે પ્રભાવ પડે છે બુદ્ધિશાળીની બુદ્ધિના હથિયારો. સામે હજારોની સેના ઊભી હોય, હજારોની સેના, પણ આ બાજુ વ્યક્તિ જો કૂટનીતિ વાપરે, એવો બુદ્ધિનો પ્રયોગ કરે, એવા બુદ્ધિના પ્રપંચ કરે, એવા બુદ્ધિના દાવપેચ કરે, એવા બુદ્ધિના દાવ ખેલી નાખે કે હજારો શસ્ત્રો ફેલ બની ગયા, સામે મોટા મોટા હથિયારો ફેલ થઈ ગયા અને બુદ્ધિનું હથિયાર જીતી ગયું. જોજો કેટલાક લોકો એવા વ્યૂહ બનાવે, એવી વ્યૂહરચના બનાવે અને એવી રીતે છટકાની અંદરમાં ગોઠવે. જૂના સમયની અંદરમાં આવે છે વસ્તુપાલ તેજપાલ જેવા મહામંત્રીશ્વરોએ જ્યારે ગુજરાત ઉપર આક્રમણ થવાનું હતું, ત્યારે એ સમયની અંદરમાં એવી વ્યૂહરચના કરી કે મુસલમાન બાદશાહને હજારોની સેના હોવા છતાં પણ ઊભી પૂછડીએ ભાગવું પડેલું. આખો ઇતિહાસ તમને મળે છે. એટલે બુદ્ધિશાળીઓની બુદ્ધિ જે કામ નથી, જે કામ કરી શકે છે એવું કામ તો શસ્ત્રો પણ નથી કરતા, હથિયાર પણ નથી કરતા. ભાલા, બરછી, તલવાર, બાણ, જે પણ હથિયાર ગણો, વર્તમાન સમયની અંદરમાં પણ જે હથિયારો મળે છે એ બધાની સામે બુદ્ધિશાળીની બુદ્ધિ ચડી જાય છે. તો બુદ્ધિ એટલે શું? બસ શાંતિથી પહેલા વિચારવાનું, શાંતિથી પહેલા બધો તાલ જોવાનો,
એકદમ તરત આવેશમાં નહીં આવી જવાનું. શસ્ત્રવાળો શું કરશે ખબર છે? સીધો તાત્કાલિક આવેશની અંદરમાં આવી જવાનું. એટલે સીધું આક્રમણ. જ્યારે બુદ્ધિ શસ્ત્ર એવું છે એ આક્રમક તો બની શકે છે, પણ અવસર જોઈને આક્રમક પણ બને અને અવસર જોઈને પીછેહટ પણ કરે, અવસર જોઈને ઘા પણ કરી લે અને અવસર જોઈને સમાધાન પણ કરી લે. આને કહેવાય છે બુદ્ધિશાળી વ્યક્તિઓની બુદ્ધિની પ્રજ્ઞા કહેવાય છે. તમે જુઓ, અંગ્રેજોના સમયની અંદરમાં વળિક બુદ્ધિના ધરાવનારા ગાંધીજી, મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી, જે પાછળથી મહાત્મા ગણાયા, રાષ્ટ્રપિતા ગણાયા. હવે એ વ્યક્તિ, હજારો અંગ્રેજો હતા આ દેશની અંદરમાં, મોટી સલ્તનત હતી, પણ એ બધાની સામે બુદ્ધિનો હથિયાર એવો વાપર્યું, એવો અહિંસક હથિયારનો પ્રયોગ કર્યો કે જેના કારણે આ દેશને આઝાદી મળી ગઈ. જોકે ઇતિહાસ કહે છે કે એકલા ગાંધીજીને આભારી નથી આઝાદી. એવી રીતે સામે વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, આવા કઈ નરબંકા યુવકોએ પણ પોતાના બલિદાન આપેલા છે. પરંતુ હથિયારનો પ્રયોગ પછી કરવાનો, પહેલા અગર બુદ્ધિનો પ્રયોગ થતો હોય તો બુદ્ધિનો પ્રયોગ કરી લેવાનો. ઘરની અંદરમાં બેઠા છો અને દીકરો, દીકરી કે પુત્રવધુ કે એક્સ વાય છે, કોઈ પણ નાની વ્યક્તિ વડીલની સામે જેમ તેમ લવારા કરવા માટે આવી, જેમ તેમ બોલવા માટે આવી, આક્રમક ભાષા અને ત્રિવર્ણની અંદરમાં આવી. હવે એ સમયની અંદરમાં શું કરવું જોઈએ? શસ્ત્રનો જો પ્રયોગ કરવો હોય ને, તમે પણ સામે એની જેમ આગબુલા બની જાઓ, તમે પણ એની સામે બોલવા માંડો, તમે પણ એની સામે ખરાબ શબ્દોનો પ્રયોગ કરો. પરંતુ ભગવાન કહે છે કે એવું કરવાથી કશું જ નહીં મળે. ચંડકૌશિક જ્યારે જંગલની અંદરમાં શસ્ત્રનો પ્રયોગ કરવા માટે આવ્યો અને પરમાત્મા કે કેવો બુદ્ધિનો પ્રયોગ કર્યો. માત્ર એક જ વાક્ય, જે ચંડકૌશિક સાપથી આખું જંગલ ડરે, આકાશની અંદરમાં ઉડનારા પંખીઓ ડરતા હતા, લીલી વનસ્પતિઓને જેને બારીને ભસ્મ બનાવી દીધી, આખા જંગલની અંદરમાં હાડકા વેરાયેલા છે, આખા જંગલની અંદરમાં હાડ પિંજર વેરાયેલા છે. એટલા ભયંકર, બિહામણા, ડરાવણા અને ભયંકર જંગલની અંદરમાં પરમાત્મા મહાવીર નિર્ભીક બનીને ગયા, નિશસ્ત્ર બનીને ગયા. લોકોએ અટકાવવાનો પ્રયત્ન કર્યો, પ્રભુ નથી જવા જેવું. પ્રભુ સમજતા હતા કે બુદ્ધિશાળીઓની બુદ્ધિની સામે કોઈના શસ્ત્રો ક્યારે પ્રભાવ નથી પાડી શકતા. અને પરમાત્માએ ખાલી 2 જ શબ્દનો પ્રયોગ કર્યો. બુદ્ધિમાંથી નીકળેલા માત્ર 2 શબ્દો, ભુજ્ય ભુજ્ય ચંડકૌશિકા. પ્રભુને આ બુદ્ધિનો પ્રયોગ કહેવાય. આપણી સામે કોઈ આગ બનવા માટે આવે તો આગ બનવાના બદલે એની સામે પાણી બની જવું, આ કહેવાય છે બુદ્ધિનો પ્રયોગ. આપણી સામે કોઈ આક્રમક બનીને આવ્યું તો આક્રમક બનવા કરતાં એની સાથે આપણે આત્મીય બની જવું, આ કહેવાય છે બુદ્ધિનો પ્રયોગ. આપણી સામે કોઈ વેર લેવા માટે આવ્યું તો વેરની સામે વેર કર્યા વગર એને વાલ આપી દેવું, આ કહેવાય છે બુદ્ધિનો પ્રયોગ. આપણી સામે કોઈ જેમ તેમ બોલવા માટે આવ્યા, અસભ્ય ભાષાઓનો પ્રયોગ કરવા માટે આવ્યા અને એની સામે એવી ભાષા બોલ્યા વગર બિલકુલ સ્મિત, શાંત ચહેરે એની વાતોને સાંભળતા રહો. ધીરે ધીરે એનો ગુસ્સો શાંત થઈ જશે અને એને સમજાશે કે મેં જે કર્યું છે બહુ ખોટું કરેલું છે. યાદ કરો પરમાત્મા મહાવીરને દેવલોકની અંદરમાં જ્યારે ઇન્દ્ર મહારાજાએ પ્રશંસા કરી કે વર્તમાન સમયની અંદરમાં ભગવાન મહાવીર જેવી સાધના, એમના જેવી સાધનાની અડોલતા વર્તમાન સમયમાં કોઈ પણ ન રાખી શકે. અને દેવતાને વિચાર આવ્યો, એક માનવ આટલી બધી તાકાત ધરાવે, ચલો હું જઈને ભગવાનને હરાવી દઉં. જોજો, શસ્ત્રનો પ્રયોગ કરવા માટે આવેલો. એક જ રાતમાં પહેલી જ રાત અને 20 ઉપસર્ગોની ઝડી વરસાવી દીધી પ્રભુ ઉપર. એટલા ભયંકર પરિસરો. એક જ રાતમાં ભલભલી વ્યક્તિ ત્રાસી જાય, ભલભલી વ્યક્તિ શરણાગતિ સ્વીકારી લે. પણ પરમાત્મા મહાવીરની પાસે શક્તિ હતી, તાકાત હતી. જન્મતાની સાથે મેરુ પર્વત ડોલાવી શકે એવા પરમાત્મા મહાવીરે સમજી ગયા કે શસ્ત્રના પ્રયોગથી દુશ્મન શાંત થઈ જશે, દુશ્મન જીતાઈ જશે, પણ મારે દુશ્મનના વટ ખતમ કરી અને દુશ્મનના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવું છે. દુશ્મનને પણ પૂર્ણ પ્રેમથી ક્ષેમ કુશલ પૂછનારા, ઓ તારા જીવનના રહસ્યોનારા. શાંતિલાલ શાહે બતાવ્યું છે કે દુશ્મનોને પણ ક્ષેમ કુશલ પૂછી શકે એવી પરમાત્માની બુદ્ધિ રહેલી હતી. અને બુદ્ધિ છે ને લાંબા ગાળાનું જોઈએ કે હમણાં હું શસ્ત્રનો પ્રયોગ કરી લઈશ, પણ પછી શું આ દુશ્મન આપણે શાંત થઈ જવાની? આ વેર મારું શાંત થઈ જવાનું? એ તો ભવો ભવ આગળ ચાલવાનું છે. એના કરતાં મારે આક્રમકની સામે આક્રમક નથી બનવું, પણ મારે આત્મીય બનવું છે. બસ આ જ બુદ્ધિનો પ્રયોગ કહેવાય છે. બુદ્ધિ શું કરશે ખબર છે? ટૂંકું નુકસાન વેઠી અને લાંબા ગાળાનો ફાયદો સ્વીકારી લેશે.
જ્યારે હિંસા શું કરે છે, આ શસ્ત્ર વગેરે શું કરે છે, ટૂંકા ગાળાનો ફાયદો જોઈ અને લાંબા ગાળા નુકસાનને સ્વીકારી લે છે. ચંડકૌશિકના આત્માની સાથે એ જ થયું ને. ટૂંકા ગાળાનો લાભ એને કદાચ વિચાર્યો કે 2 ઢોલ મારી શાંત થઈ જશે. આપણે પણ એ જ વિચારીએ ને, મારો વિરોધી છે ને એને પણ હું 2 ધમકી આપી દઈશ, 2 ગુંડા એની પાસે મોકલી આપીશ, 2 વખત એને ધમકીના ફોન કરાવી દઈશ એટલે આપોઆપ શાંત થઈ જશે. આ બધો શસ્ત્રનો પ્રયોગ છે. ન તથા ઈશવ પ્રભવંતી. જેવી રીતે બાણ જેટલો પ્રભાવ નથી પાડી શકતા એના કરતાં અનેક ગણો પ્રભાવ પજ્ઞા વતામ પ્રજ્ઞા. બુદ્ધિશાળી વ્યક્તિની બુદ્ધિ એવો જે પ્રભાવ પાડી શકે છે. અહીંયા બુદ્ધિ એટલે સદબુદ્ધિ લેવાની. એકલી બુદ્ધિ તો ફસાવાનું કામ કરે. જ્યારે પણ શાસ્ત્રમાં બુદ્ધિની વાત આવે છે તો સદબુદ્ધિ લેવાની છે, કારણ કે બુદ્ધિને તો સ્વીકારવાની ક્યારે વાત જ ન હોય. અહીંયા માત્ર ને માત્ર સદબુદ્ધિ છે. અને આ સદબુદ્ધિની એવી તાકાત છે કે તીર્થંકર પરમાત્માની હાજરી હોય કે ગેરહાજરી હોય, કાયમ માટે સુભાવોની અંદરમાં આગળ વધે અને પરિણામ જોઈ લે. ભાઈ હમણાં જીત મેળવી લઈશું, પરિણામે શું? એના કરતાં દુશ્મનાવટને કાયમ માટે શાંત કરી નાખું. નહીંતર આ ભવોની પરંપરા ચાલતી જ જવાની, આગળ વધ્યા જ કરવાની. એટલા માટે બુદ્ધિના શસ્ત્રના પ્રયોગને પછી કરવાનો. સૌથી પહેલા પ્રયોગ તો આપણે કરી લેવાનો છે બુદ્ધિનો પ્રયોગ. એકવાર બુદ્ધિ ઉપર ભરોસો તો કરો. બુદ્ધિ એટલે સદબુદ્ધિ. આ જરા સમજી લેવાનું છે. અને દરેક વખતે જીતવું એ સારી આદત છે, ના નથી. પણ ભવિષ્યની મોટી જીત માટે એકાદ પીછેહડ કરી લેવી એમાં કંઈ બહુ નુકસાન નથી થવાનું. એમાં આપણે હારવાનું નથી, પણ ખાલી પીછેહડ કરી લેવાની છે. કોઈ વ્યક્તિ આપણને કહે यार तुझे इतना सुना के गया और तू कुछ भी नहीं बोला, अरे तू यार बोल सकता है, वो चुप हो जाता તું અગર બોલા હોતા તો. ત્યારે એ વખતે તમારે કહેવાનું કે દોસ્ત મેં બુદ્ધિનો પ્રયોગ કર્યો છે, બોલી લેવાનો એને. અત્યારે કદાચ સજ્જન હશે તો ઘરે જઈને પસ્તાવો થશે. અને હજી દોસ્તો બેઠા હોય ને એવા સમયમાં પેલી વ્યક્તિ આવે, સાहब मुझे माफ कर लो, गुस्से से मैंने कुछ भी बोल दिया, आपको अनाप शनाप बोल दिया, मुझे माफ कर दीजिए, मैं कभी आपके ऊपर कभी अभी गुस्सा नहीं करूंगा. आप कितनी क्षमा रखी, कितनी शांति रखी. अगर તમારી પાસે તાકાત છે, તમે મને મારી શકતા હતા, ગમે તે કરી શકતા હતા, તમારી પર સત્તા હતી, સુપર પાવર તમારી પાસે છે. તમે ધારો તો પોલીસને બોલાવી શકત, જેલમાં નખાવી શકત, મારો વિડીયો રેકોર્ડિંગ કરી અને મારી ઉપર કેસ કરી શકત, પણ તમે મને માફ કરી દીધો. જાઓ, હું હવે તમારો કાયમ માટે સરેન્ડર બની જાઉં છું. આ શું કહેવાય છે? બુદ્ધિનો પ્રયોગ. તમને ખબર છે ને, પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં એક શ્રાવક હતા, રોજ પ્રતિકોણ કરવા માટે જતા હતા. અને પ્રતિકોણ કરવાના સમયની અંદરમાં એક સાધર્મિક શ્રાવક બિલકુલ જેની હાલત બગડી ગયેલી છે. હવે આવતીકાલે શું ખાવું એ પણ એના માટે બહુ મોટો સવાલ છે. અને એ વખતે ઉપાસેમાં પ્રતિક્રમણ કરવા માટે ગયો અને પ્રતિક્રમણ કરતી વખતે જોયું કે મારી આગળ બેઠેલા ધનિક શ્રાવકે પોતાનો હીરાનો હાર, સોનાની વીંટી, આ બધું જ એને થેલીની અંદરમાં મૂકેલું છે. કારણ કે પ્રતિક્રમણ કરતી વખતે વિધિ મુજબ ઘડિયાળ, અછોડા, હાર, વીંટી આ બધું પહેરી નથી શકાતું. બધું એને થેલીની અંદરમાં મૂક્યું હતું. અને હીરાનો હાર થેલીમાં બરોબર છુપાવીને મૂકેલો હતો. અંધારું પ્રતિક્રમણ ચાલતું હતું. અને આ શાવકને વિચાર આવ્યો કે જો આની થેલી અત્યારે હું લઈ લઉં તો મને વાંધો નહીં આવે. અને એ વખતે થેલી તપડાવી પણ લીધી, લઈ પણ લીધી. આ બાજુ પેલા શાવકને બધી ખબર છે કે મારી થેલી કોણ લઈ ગયું, મારી પાછળ કોણ બેઠેલો હતો. પણ બુદ્ધિનો પ્રયોગ, જોજો, હિંસાનો પ્રયોગ કર્યો હોત તે શસ્ત્રનો પ્રયોગ, ઓળખાણ હતી, રાજાની પાસે જાત, રાજાને ફરિયાદ કરાવત, ઓલાના ઘરમાં પોલીસો મોકલત, સૈનિકો મોકલત, મુદ્દા માલ જપ્ત કરત અને જેલમાં રવાના કરીને ઘરે જઈને પછી એ શાવકે વિચાર કર્યો, આ ભૂલ મારી છે. મારા જ ગામની અંદરમાં રહેનારા એક શાવકને પ્રતિક્રમણની અંદરમાં ચોરી કરવી પડે, પ્રતિક્રમણમાં ચોરી કરવાનો વિચાર કરવો પડે. આ શાવકની આટલી બધી મજબૂરી ઊભી કરનારા અમે લોકો છીએ ને. અમે એક શાવકનું ધ્યાન કેમ ન રાખ્યું? અમે સાધર્મિક ભક્તિ કેમ ન કરી? અમે અમારા સાધર્મિકોને સાચવ્યા કેમ નહીં? આ કેરીની સિઝનની અંદરમાં વર્ધમાન કરુણા ફાઉન્ડેશન દ્વારા મેં યુવકોને કીધું કે આપણે સાધર્મિકોના ઘરોની અંદરમાં કેરી મોકલાવો. જ્યારે શ્રીમંતોના ત્યાં જમણવારમાં રોજ કેરી બનતી હોય, શ્રીમંતોના ઘરની અંદરમાં રોજ કેરીની જ્યાફતો ઉડતી હોય, શ્રીમંતો અને અમીરોના ઘરની અંદરમાં રોજ 3 ટાઈમ કેરી જ્યારે બનતી હોય, અને આપણા એવા સાધર્મિકો છે કે જે કેરી ખરીદી પણ ન શકતા હોય. ગુજરાત, મહારાષ્ટ્ર,
પછી અમારા શ્રમણ ભગવંતોને પરિચયની અંદર પૂછ્યું મહાત્માઓને કે આપને જે પણ આપના સગા સંબંધી હોય, આપના પરિવારના કે આપના નિકટના સ્વજનો અથવા તો આપના પરિચયમાં એવા ગામની અંદરમાં એવા જેટલા મહાત્માઓએ એડ્રેસ આપ્યા એ બધી જગ્યાની અંદરમાં કેરી પહોંચી જવાની. હવે જો એ સમયની અંદરમાં શ્રીમંત શાવકે એ જ વિચાર કર્યો કે મારા શાવકને ચોરી કરવાના રવાડે કેમ ચડવું પડ્યું? આ બુદ્ધિનો પ્રયોગ છે, સદબુદ્ધિનો પ્રયોગ છે. અને સદબુદ્ધિ પોતાને ગુનેગાર ગણાવે છે કે મેં શાવકને ચોરી કરવા માટે મજબૂર કર્યા. અમારા જેવા શ્રીમંત શાવકો હોય અને એને ચોરી કરવી પડે, અમારા જેવા શ્રીમંત શાવકો હોય અને એક સાધર્મિકને કેરી માટે તરફડવું પડે, એના બાળકો રડતા હોય, એની બાળકોની આંખમાંથી આંસુ પડતા હોય અને શાવકને એવો વિચાર આવે આવતીકાલે કાંઈક ચોરી કરી લઉં અને ભંડારના પૈસા ચોરી લઉં અથવા તો ફલાના પૈસા લઈ લઉં અને ગુરુ પૂજનની થાળીના પૈસા ચોરી લઉં અને એમાંથી મારા બાળકોને કેરીનો રસ પીવડાવી લઉં. જો આવું થઈ શકતું હોય એના પહેલાં આપણે ચેતીને એના ઘરની અંદરમાં કેરીના કરંડિયા મોકલી કેમ નહીં આપવાના? અને અનુમોદનાની વાત કરું છું. ખાલી પ્રવચનમાં એકવાર પ્રેરણા કરી અને હજારો લોકો જે પ્રવચનના શ્રોતા છે અને એ લોકોએ ટ્રસ્ટની અંદરમાં એટલી બધી રકમ ફટાફટ મોકલી આપી કે હવે ના પાડવી પડી કે ભાઈ બસ હવે યોજના પરિપૂર્ણ થઈ ગઈ. હવે આ યોજના ભરચક કરી શકાય, કદાચ 500ના બદલે 600 પરિવારને પહોંચાડી શકાય એટલી રકમ ભેગી થઈ ગઈ છે. હવે કોઈ જ નવી નથી લેવાની અને ટ્રસ્ટની અંદરમાં નિયમ બનાવ્યો છે કે આ વર્ષના પૈસા આ વર્ષે વાપરી લેવાના, કોઈ એને એફડી નહીં કરવાની, જમા પૂંજ ભેગી નહીં કરવાની, કોઈ એને સાચવી નહીં રાખવાના. આપનારા શાવકો ઉદાર ભાવે જ્યારે કહો ત્યારે આપે છે અને બધા પૈસા વાપરી લેવાના. બસ હવે ટૂંક સમયની અંદરમાં સર્વે થઈ ગયેલો છે અને ટૂંક સમયની અંદરમાં જે આવા કાર્યકર્તાઓ છે જેમ કુમારપારભાઈ વિસા, એવા બીજા જેટલા કાર્યકર્તાઓ, અન્ય મહાત્માઓ, આ બધાએ જ્યાં જ્યાં સૂચના આપી ત્યાં બધે શાવકોના ઘરમાં કેરી પહોંચી જવાની. પરંતુ એ દાતાઓની ખૂબ 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 અનુમોદના કે મારી એક ટેલ પડી અને તમે ફટાફટ જોડી છલકાવી નાખી. એવી છલકાવી લીધી કે હવે મેસેજ કરીને ના પાડવી પડી કે બસ હવે બહુ થઈ ગયું, હવે આગળ કંઈક બીજી આવી કંઈ યોજના મૂકીશું ત્યારે તમે લાભ લઈ શકો છો. આ છે ને સદબુદ્ધિનો પ્રયોગ છે કે મારા સાધર્મિકોને બીજો આડો અવળો વિચાર આવે એની પહેલાં મારે એમને સહાય કેમને પહોંચાડી દેવાની. આ હિંસાનો પ્રયોગ નથી, સદબુદ્ધિનો પ્રયોગ. શાંતનુ નામે શાવકને જ્યારે કર્મ ઉદયમાં આવ્યું, આ શાંતનુ નામનો શાવક હતો અને શ્રીમંતના હારને ચોરી નાખ્યો. બીજા દિવસે એ શાવક એના ઘરે પહોંચ્યા છે. જેની ચોરી થઈ છે એ શાવક જેને ચોરી કરી છે એના ઘરે પહોંચ્યા. બોલો તો ગભરાઈ ગયો, પાણી થઈ ગયું. હમણાં ભાંડો ફોડશે, હમણાં જેમ તેમ ગુસ્સો કરશે, મને રોડ ઉપર લઈ જઈને બદનામ કરશે, રાજ દરબારમાં મને ખડો કરશે, મને અપરાધી અને આરોપી તરીકે જાહેર કરશે. એની પહેલાં શાવક આવ્યા અને કીધું એટલા હારથી તમારું કામ નહીં થાય, આ થોડા બીજા પૈસા રાખો, પરિવારને છોકરાઓને જરૂર પડશે, પરિવારને ભણાવજો. ઓલો પગમાં પડી ગયો, ચોધાર આંસુએ રડે છે. શાંતનુ શાવક શ્રેષ્ઠી વર્યને કહે છે મને માફ કરી દેજો. પાપ ધોવા માટે આવ્યો તો પાપ બાંધીને ગયો, પણ શું કરવું, પરિવારની મજબૂરી છે. જોઈ લો આ મારા પરિવારની અંદરમાં કમાણી થતી નથી, પરિવારનું પેટ ભરવું છે, વયોવૃદ્ધ માતા પિતા છે, યુવાન પત્ની છે, નાનકડા બાળકો છે, કેવી રીતે આ બધા પરિવારનું ગુજરાન ચલાવું? બસ મારે આના કારણે ચોરી કરવી પડી, મને માફ કરજો. બસ હું તમારો જિંદગીની અંદરમાં ક્યારે આવો અહેસાન નહીં ભૂલી શકું. બોલો કે તારો વાંક નથી, વાંક મારો છે. મારા ગામની અંદરમાં રહેનારા સાધર્મિકને ચોરીના રવાડે ચડવું પડે ત્યાં સુધી અમારા જેવા અમીરોને શ્રીમંતો શાંત રહ્યા, ત્યાં સુધી અમે અમારી દુનિયામાંથી બહાર ન આવી શક્યા, ત્યાં સુધી અમે અમારી ભોગવાદી દુનિયામાંથી મૃત્યુ બહાર ન કરી શક્યા, ત્યાં સુધી કે જ્યાં સુધી અમારા આવા સાધર્મિક શાવકને આવા પાપના રવાડે ચડવું પડ્યું, આટલો ભયંકર જગન્ય કોટીનો અપરાધ કરવો પડ્યો, એને પુણ્ય સ્થાનની અંદરમાં પાપના કાર્ય કરવા પડ્યા અને ત્યાં સુધી અમે લોકો આંખ વિચારણા કરીને રહ્યા. દોષ તારો વાંક નથી, વાંક અમારો છે. આ શું થયું ખબર છે? બુદ્ધિનો પ્રયોગ કર્યો. જો શસ્ત્રનો પ્રયોગ કર્યો હોત ને તો સીધો રાજાની પાસે પહોંચી ગયા હોત અને સીધી રાજાને ફરિયાદ કરી હોત, પકડો આને, મારે ત્યાં ચોરી કરી છે. બસ ભગવાન કહે છે ન તથા ઈશઃ પ્રભવંતી. એકવાર પ્રયોગ તો કરો. આપણી બુદ્ધિ શું કહેશે ખબર છે? આપણી દુર્બુદ્ધિ હવે એમ કે બધાને માફ કરી દેવાતા હશે, બધા માથે ચડી બેસે, પછી આ બધા ચોરોને છે ને તો સબક શીખવાડવું પડે. હું કહું છું શીખવાડવું પણ પડે, એ પણ ક્યારે? वो બહુ રીઢો ગુનેગાર હોય,
બહુ ભયંકર કોટીનો હોય, પણ એવાને પણ ફરક પડે છે. તમે કદાચ સાંભળ્યું હશે, દિલ્હીની તિહાડ જેલની અંદરમાં વર્ષો પહેલા કિરણ બેદી નામની એક પોલીસ ઓફિસર હતા. કિરણ બેદી, તમે એની કથા વાંચો. ભયંકર ખૂંખાર ગુનેગારોને પ્રેમનો શસ્ત્રનો પ્રયોગ કરી અને એવી કન્વર્ટ કરી કે જે ખૂંખાર ગુનેગારોની સામે કોઈ ઉભા રહેવા તૈયાર નહીં. અને એ લોકોને એજ્યુકેશન સમજાવ્યું, સમજણ આપી, મોટિવેટ કર્યા, પ્રેમ આપ્યો અને ખૂંખાર ગુનેગારોને એટલા બધા સમાજના મુખ્ય પ્રવાહની અંદરમાં ભેળવી દીધા કે વિદેશોમાંથી એને મેક્સેસ નામનો એવોર્ડ મળ્યો. એ કિરણ બેદી નામના હતા પોલીસ અધિકારી, જેલના સુપ્રિન્ટેન્ડન્ટ હતા. વાંચી લેજો ખૂબ જગ્યાની અંદર. મેં તો બહુ વર્ષો પહેલાં એની કહાની વાંચેલી હતી. શું થયું? શસ્ત્રનો પ્રયોગ તો એ પણ કરી શકતા હતા, પોલીસ હતા, પ્રયોગ કરી શકતા હતા, પણ એમને હતું ખબર હતી કે ન તથા ઈશવ પ્રભવંતી યથા પ્રજ્ઞાવતમ પ્રજ્ઞા. જે શસ્ત્રો કામ નથી કરી શકતા એ કામ બુદ્ધિશાળી વ્યક્તિની બુદ્ધિ કરી જાય છે, પ્રજ્ઞા કરી જાય છે. તમે એકવાર કોકને માફ તો કરી જવો, એ વ્યક્તિ પાણી બની જો ખાનદાન હશે તો, જો એનામાં સજ્જનતા હશે તો દરેક વ્યક્તિના ખૂણામાં એકાદ સજ્જનતાનો તો અંશ હોય છે. એને એક ચાન્સ તો આપો, એક વખત એને માફ તો કરી દો, અને તમે એને માફ કરી દેશો, એ જિંદગીભર તમારો અહેસાન નહીં ભૂલે અને કદાચ બને તો જિંદગીભર માટે ગુનો કરવાનું છોડી દેશે. એ વિચાર છે કે શું કામ ગુનો કરવાનું. આવી સજ્જન વ્યક્તિઓ જ્યારે મને પ્રેમ કરે છે, મને ચાહે છે, આ વાતને બહુ શાંતિથી વિચારવી પડશે. દુનિયા તો એમ કહેશે, એમ આવી રીતે કે માફ ન કરી દેવાય, આવી રીતે છોડી ન દેવાય, આવી રીતે જતું ન કરી શકાય, પછી કાલે ઉઠીને બધા આવી રીતે કરે, પછી બધાને આપણે છોડી દેવાના. એવું નથી હોતું. ભલા વ્યક્તિઓને જે કામ સસ્તો નથી કરી શકતા એ પ્રજ્ઞાવતાની બુદ્ધિ, એટલે બુદ્ધિમાં પ્રેમ આવે, સદબુદ્ધિ પ્રેમ આપે, વાત્સલ્ય આપે, સમજાવટ આપે, એને શાંતિથી સમજાવે, ખૂણામાં લઈ જઈને સમજાવે. ભાઈ ખાનદાન છો, મનુષ્ય ભવની અંદરમાં આવે, શું કામ તમે આવા ગોળા ધંધા કરો, શું કામ આવા પાપના ધંધા કરો છો? ખબર છે આનું પરિણામ શું આવવાનું છે? અહીંયા તો તમે મજા કરી લેશો, પણ આગળ શું થશે એટલું વિચારો તો ખરા. આવું શાંતિથી બે ઘડીઓને સમજાવો. એની સજ્જનતા, એમાં જો ચિંગારી પડી ગઈ અને સજ્જનતામાં એવો વિસ્ફોટ થઈ જવાનો કે એ વ્યક્તિ દુર્જનમાંથી સજ્જન શિરોમણી બન્યા વગર નથી રહેતો. આવા ઇતિહાસમાં ઢગલાબંધ પ્રસંગો છે. વાલિયામાંથી વાલ્મીકી ઋષિ જો બની શકતા હોય, બુદ્ધએ જો અંગુલિમાલને પ્રતિબોધ કરી શક્યો હોય, આપણા પરમાત્મા મહાવીર જો રોહિણીયા ચોરને પ્રતિબોધ કરી શક્યા હોય, આપણા ભગવાન મહાવીર જો ચંડકૌશિકને દેવલોકની અંદરમાં મોકલી શકતા હોય, તો પછી શું કામ બુદ્ધિનો પ્રયોગ નહીં કરવાનો, સદબુદ્ધિનો પ્રયોગ નહીં કરવાનો? બસ આ સૂત્રકાર આટલું કહે છે. બહુ શાંતિથી વિચારવા જેવું છે. દુનિયાદારીને છોડો. દુનિયાદારી તો લોકોએ બનાવેલી છે, જ્યારે પરમાત્મા મહાવીરની દુનિયા આખી અલગ કહે છે કે જેવો કામ શસ્ત્રનો પ્રયોગ નથી કરી શકતા એવો કામ સદબુદ્ધિનો પ્રયોગ કરી જાય છે. અને સદબુદ્ધિ આવે, ઉદારતા, વાત્સલ્ય, દિલ મોટું રાખવાનું, માફ કરી દેવાનું, એને એક અવસર આપવાનો, એને એક તક આપી દેવાની, એને શાંતિથી સમજાવી દેવાનો, ચૂપચાપ એનો ગુના ચૂપચાપ પતાવી દેવાના, જગતમાં જાહેર નથી કરવાના. આ બધી વાતને જો શાંતિથી વિચારીશું, એ અંગે આપણે આગળ વિચારણા કરીશું. મેં તમને કીધું એવી રીતે કે વર્ધમાન કરુણા ફાઉન્ડેશને જે કેરી વિતરણનું કામ કરેલું હતું, બસ એની તડામાર તૈયારી ચાલે છે. દર વખતે જ્યાંથી કેરી ખરીદવામાં આવે છે ત્યાંથી અત્યારે ખરીદવાની વાત શરૂ થઈ ગઈ છે. અને 500 ઉપરાંત પરિવારોની અંદરમાં અને સમણ ભગવંતોના પરિવારો, મધ્યમ મારા પરિવારો હોય અને સમણ ભગવંતો જે પરિવારોના નામ બતાવે છે એ બધા પરિવારોની અંદરમાં. અને બીજી મહત્વની વાત કે ગયા વખતે વૈયાવજ ઉત્સવની અંદરમાં જે ડેટા આખો હાથમાં આવ્યો છે, એ વૈયાવજ ઉત્સવમાં જેટલા પણ સ્થિતવાસના ઉપાશ્રય હતા ત્યાં જઈને યુવકો વિનંતી કરશે, ગુરુદેવ લાભ આપો, આ કેરીનો આ વખતે સિઝનની અંદરમાં અમને લાભ આપો. અને એ મહાત્મા જેના ઘરે કહેવાનું મૂકવાનું કહેશે, ત્યાં કેરીના જેટલા પણ કહેશે એટલા બોક્સ મૂકી દેવામાં આવશે. જે લોકોએ લાભ લીધો છે એને ચતુર્રૂપી શ્રી સંઘનો લાભ મળવાનો છે. આવું સરસ મજાના કાર્યમાં તમે ભાગ લીધો, ઉદારતાથી યોગદાન આપ્યું, સૌની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. બસ આવા જ સહકાર અને આવી જ ઉદારતા આગળ પણ બતાવતા રહેજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.